જય હિરેન્દ્ર, મારું નામ જોશી ચંદ્રેશ મહેન્દ્રલાલ, હું વિકાસરીમાળી ત્રવત જ્ઞાતિનો ઉપપ્રમુખ તેમજ સેવક છું। આજે ચૈત્ર સુદ તેરસ એટલે કે ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ। આજે ભગવાન મહાવીર સ્વામીનો જ્યારે જન્મ થયો ત્યારે સારા વિશ્વમાં સુખની અનુભૂતિ થઈ હતી। જ્યાં જીવ માત્ર ને સુખનો અનુભવ થયો, આમાં નરકના જીવોને પણ સુખનો અનુભવ થયેલો હોય છે। આજના દિવસે મહાવીર સ્વામી ભગવાનનું પુત્ર સ્લોગન હતું, જીવો અને જીવા દો, અહિંસા પરમો ધર્મ। આજના દિવસે જામનગર મુકામે સમસ્ત 27 થી વધારે જૈન સંઘો દ્વારા રથયાત્રાનું આયોજન કરેલ છે। આ યાત્રાના કન્વીનર નિલેશભાઈ કનોદરાની નીચે થયેલો છે, તેમજ દરેક સંઘના મહાનુભાવો આ યાત્રાના આ ભાગમાં જોડાયેલા છે। આ યાત્રામાં અમે સર્વપ્રથમ ઇન્દ્ર ધજા તેમજ 15 જેટલી ઊંટગાડીઓ, 4 બગીઓ, 2 ભગવાનના રથ તેમજ હજારો માણસોની સંઘયાત્રા સાથે જોડાયેલા છે। તેમજ સાથે સાથે ચાર કેરેક્ટર બી અંદર રાખેલા છે, જેમાં કે મંકી નું કેરેક્ટર છે, લંબા વાહન છે અને 2 મક્કી માઉસ અને એ રાખેલા છે। આ રથયાત્રા જહાજરમાં નીકળેલી છે। આજના દિવસે સમગ્ર જૈનોમાં ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહ જોવા મળેલો છે। આજે શક્ય તેટલા વધારે જૈનો દ્વારા દાન કરવામાં આવે છે। રથયાત્રાના પાછળના ભાગે અમે અનુકંપા દાન પણ રાખેલ છે। જય જીનેન્દ્ર, પ્રણામ।